ડભોઈમાં આવેલા ભારે પવનને લઈને મહાકાય પીપળો તૂટી પડ્યો, મોરચા ફળિયામાં પડ્યો મહાકાય પીપળો। ડભોઈના રબારી વાગા પાસે આવેલ મોરચા ફળિયાનો બનાવ 3 ઘર ઉપર પડ્યો મહાકાય પીપળો। સમગ્ર ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા, એકને સામાન્ય બીજા પહોંચી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। પાલિકા અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તંત્ર દ્વારા પીપળો હટાવવાની શરૂ કરાઈ કામગીરી। હવામાન વિભાગની આગાહી અનુસાર ડભોઈ શહેરમાં જોરદાર પવનને કારણે રબારીવગા મોરચા ફળિયામાં આવેલું ઘટાદાર વૃક્ષ મકાન ઉપર પડતા આશરે 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાં ઈજાગ્રસ્ત ઘર માલિક ગીતાબેન દિલીપભાઈ વસાવા, નિધિબેન દિલીપભાઈ વસાવા, યોગિનીબેન દિલીપભાઈ વસાવા અને ભૂમિકાબેન દિલીપભાઈ વસાવા ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે। સંધ્યાકાળે વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો, પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ રોડ ઉપર ઉડવા લાગી। જોરદાર પવને કારણે દુકાનોના મંડપ અને બોર્ડ પણ ઉડવા લાગ્યા હતા। છેલ્લા કેટલાક દિવસની અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત અનુભવતા પંથકવાસીઓ અને તાલુકામાં કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પણ પડ્યા હોવાનું જાણવા મળે છે। રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ।